मेरा नाम प्रकाश खत्री है। હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયા પર પ્રકાશ ખત્રી નામને તમે જાણતા હશો। ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ ક્રિએટર એવા પ્રકાશ ખત્રીની દીકરી અને સચિન નામનો વ્યક્તિ સાથે તેમનું પ્રેમ પ્રકરણ પકડાતા પ્રકાશ ખત્રીએ તેમને જૂઠો આરોપ નાખી તેમના પર કેસ કરી તેમને જેલના હવાલે કર્યા હતા। તો મિત્રો તે છોકરો અત્યારે શું કહી રહ્યો છે તેમના વિશે તો વિડીયો તમે પૂરો જુઓ। મિત્રો આમાં કોણ સાચું છે ને કોણે તમે સપોર્ટ કરવા માગો છો તે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો। અને મિત્રો આ પ્રકરણની અંદર મિત્રો કીર્તિ પટેલ તેમને ફૂલ સપોર્ટ કરે છે તે છોકરાને, અને મિત્રો તે છોકરો સાચો છે તેવું જાણવા મળી રહ્યું છે। તો મિત્રો તમે કોને સપોર્ટ કરવા માગો છો ફટોફટ કોમેન્ટ બોક્સની અંદર તમારું મંતવ્ય જણાવી શકો છો। પ્રકાશભાઈ ખત્રી જેમને મારી ઉપર 2022માં તદ્દન એક ખોટો કેસ કર્યો હતો, જેમાં મને બહુ ખોટી રીતે ફસાવી દીધો હતો, જેમાં એ વ્યક્તિએ મારી ઉપર 354 એટલે છેડતી, પછી ધાક ધમકી, અપહરણ અને લૂંટ એવા ઘણા બધા મતલબ ગંભીર ગુનામાં મને એ વ્યક્તિએ મને ફસાયો અને મને જેલ હવાલે કરાવડાયો। મારે ઘણો ટાઈમ જેલમાં પણ રહેવું પડ્યું। જ્યારે હું જેલમાં હતો ત્યારે મારા ફાધર, મારા મધર અને મારા સિસ્ટર બધા એ લોકો એમના મળવા ગયા હતા। જ્યારે એમને એવું કીધું કે તમે આ રીતે મારા છોકરાને, મારા ફાધરે એવું કીધું કે તમને પગ પકડીએ છીએ, તમે કયો એમ કરવા તૈયાર છીએ, પણ તમે આવા ખોટા કેસમાં મારા દીકરાને ફસાવશો નહીં। ત્યારે એ વ્યક્તિએ એવું કીધું હતું કે તમારા છોકરાને આ જીવન બહાર નથી આવવા દેવાનો અને તમારેથી થાય એ કરી લેજો, બાકી તમારા છોકરાને હવે પછી બહાર નથી આવવા દેવાનો। અને ત્યારે મારા ફાધરે એક બહુ ખરાબ પગલું ભરી લીધું કે એમને એવું વિચાર્યું હતું કે મારા કંઈ કરવાથી, ડિપ્રેશનમાં આવી જવાથી મારા ફાધર ડિપ્રેશનમાં આવી ગયા હતા। અને જ્યારે મારા ફાધરને એવું થયું કે મારા કંઈક કરવાથી મારો દીકરો છૂટી જાય ને તો હું એ પણ કરવા તૈયાર છું, અને ત્યારે મારા ફાધરે એમનો જીવ ટૂંકવાયો અને ત્યારે મારા જામીન થયા, હું બહાર આવ્યો, પછી હું નિર્દોષ છૂટી ગયો આ કેસમાં। પછી અમે પબ્લિક સામે રજૂ કરવાના હતા કે ભાઈ હું સાચો હતો, એના લીધે મારા મારું ક્યાંય સગું નથી થતું કે કશું, હું બહુ રીતે હેરાન થઈ રહ્યો છું, બહુ અતિશય હેરાન થઈ રહ્યો છું એ મેટરને લઈને, જેમાં હું સાવે નિર્દોષ હતો અને મને ખોટી રીતે ફસાયો। તો